વેલકમ બેક। ગીર સોમનાથના દેલવાડા ગામે આંગણવાડી કેન્દ્રની દુર્દશા સામે આવી છે। આંગણવાડી કેન્દ્ર 5માં પોપડા પડ્યા છે અને આ ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ, પરંતુ ઘટના બની ત્યારે આંગણવાડીમાં 3 જ બાળકો હતા। અન્ય બાળકો આંગણવાડીએ નહોતા આવ્યા। આંગણવાડીમાં પોપડા પડતા અનેક સવાલ ઉઠ્યા છે। તસવીરો સામે આવી છે કે જ્યાં આંગણવાડીમાં પોપડા પડ્યા છે, પરંતુ આંગણવાડીમાં 3 જ બાળકો હતા। જોકે કોઈને ઈજા નથી પહોંચી। અન્ય બાળકો રજા પર હતા, જેથી આંગણવાડીમાં નહોતા આવ્યા અને આ ઘટના બની છે। ત્યારે બાળકો માંડ બચ્યા છે। જો અન્ય બાળકો હોત તો મોટી જાનહાનિ થઈ શકત। ત્યારે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આવી જર્જરિત આંગણવાડીમાં બાળકોને કેમ ભણાવવામાં આવે છે। આંગણવાડી કેન્દ્ર 5માં આ રીતે પોપડા પડ્યા છે અને જાનહાનિ ટળી છે, મોટી દુર્ઘટના ટળી છે હાલ, કારણ કે બાળકો ભણતા હોય છે, આંગણવાડીમાં રમતા હોય છે અને તે વચ્ચે આ રીતે પોપડા પડ્યા છે અને છત તૂટી છે। દાહોદમાં નકલી એને કેસમાં કાર્યવાહી કરાઈ છે। 50 લોકોની નોટિસ ફટકારવામાં આવી છે। ફરિયાદના આધારે કુલ 70 લોકો સામે તપાસ હાથ ધરાઈ। બિલ્ડર વચેટિયા સરકારી કર્મચારીની ટ્રાન્સફર વોરંટ પર ધરપકડ થઈ। સબ જેલમાં બિલ્ડર વચેટિયા અને સરકારી કર્મચારી બંધ છે। શિશુ પરીખ અને અદનાન વોરા એનો રોલ એ પ્રકારનો છે કે જમીનના માલિકો પાસેથી એને કરાવવા માટે પ્રક્રિયા પોતે સંભાળી વચ્ચે કામ કરી અને એનો હુકમ ખોટો બનાવવામાં મદદરૂપ થયા હતા। જ્યારે અન્ય 2 લોકો રાહુલ ચાવડા અને ડીકે પરમાર એમનો રોલ એ પ્રકારનો છે કે સિટી સર્વે કચેરીમાં જે પ્રોપર્ટી કાર્ડ યોગ્ય નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસાર બનાવવું જોઈએ, એમના બદલે એ પ્રક્રિયાને બાયપાસ કરીને